Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજનો વિડીયોમાં। તો મિત્રો, આ છે તમને જે દેખાય છે તે પોવાળીઓ છે અને આ આપણા શરીર માટે ઘણો જ ગુણકારી છે અને એ કઈ દવામાં ઉપયોગી આવે છે તો મિત્રો તે તમને વિગતવાર બતાવું તો વિડીયો જોવાનું ચાલુ રાખજો। તો મિત્રો, આ દેખાય તે પોવાળિયાનો છોડ છે અને આપણને કઈ રીતે ઉપયોગી છે તે હું તમને વિગતવાર કહેવાનો છું। તો મિત્રો, આ એક ઉત્તમ પ્રકારની દવા છે અને તે શાના માટે કામ આવે છે તો મિત્રો, આપણને શરીરે ખરજવું થયું હોય અને મિત્રો વર્ષોથી ખરજવું હોય અને ધાધર હોય એ ના મળતી હોય, ડૉક્ટરની દવા લીધી હોય તેમ છતાં તે આપણને મળતી ના હોય તો મિત્રો વગણ પૈસે આપણા ઘરે બેઠા આપણે તે ખરજવું કે ધાધરને ગાયબ કરવી હોય તો મિત્રો તે આ પુંવાળીઓ છે તે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી કરે છે। ખરજવું કે ધાધર આ પુંવાળીઓ મટાડે છે, પણ તે એનો ઉપયોગ કેવી રીતે કરવો તે મિત્રો તમને હું બતાવું। આખો વિડીયો પૂરેપૂરો જોજો તો તમને ખ્યાલ આવશે કે તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે। અને આ વિડીયો જુઓ એ પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો, વિડીયોને લાઈક કરજો। તો મિત્રો તમને કહું છું કે આપણા શરીરને ખરજવું થયેલું હોય અને ખરજવું ના મળતું હોય અને આપણી કંચનવર્ણી કાયા કદરૂપી લાગતી હોય મિત્રો તેના લીધે, તો મિત્રો આપણી કાયાને કંચનવર્ણી બનાવવી હોય તો આનો ઉપયોગ કરો અને ખરજવું મટાડો। તો મિત્રો પહેલાં તો તમને એનો ખ્યાલ નહીં હોય કે આનો ઉપયોગ કેવી રીતે કરવો, તો મિત્રો ચાલો હું તમને બતાવું કે આનો ઉપયોગ કેવી રીતે કરવો। તે પહેલાં કહી દઉં મિત્રો કે આ એક ઉત્તમ પ્રકારની વનસ્પતિ છે અને મિત્રો તે ચોમાસા દરમિયાન જ મળતી હોય છે, બીજી શિયાળામાં કે ઉનાળામાં ક્યાંક ભાગ્યે જ જોવા મળે છે। તો મિત્રો ચોમાસું પૂરું થવા આવ્યું છે અને ક્યાંક ક્યાંક આ છોડ ઊભા છે તે જોઈ લો, પુંવાળીઓ કહેવાય આને અને પુંવાળીઓ છે। તો મિત્રો આપણે તેના પાંદડા થોડા લેવાના હોય છે, આમાં તો આપણે થોડા જ લીધા છે પણ મિત્રો વધારે પાંદડા લેવાના અને એનો ઉપયોગ કરતાં તમને હવે શીખવું કે પહેલાં તો થોડું આપણા ઘરે દહીં હોય તો દહીં લેવાનું, પછી ક્યાંક આવો કુંવાળિયાનો છોડ મળી જાય તો આટલા પાંદડા લેવાના મિત્રો, અને આપણા ઘરે ખલ હોય મિત્રો તે ખલમાં આ પાંદડાને નાખી તેમાં થોડું દહીં ઉમેરી અને પછી તેને લસોટી દેવાના, ઝીણા ઝીણા મિત્રો લસોટી દેવાના, એકદમ તેનો ઘાટો થઈ જાય, દહીં અને આ પાંદડા મિક્સ થઈ જાય એકદમ। તો મિત્રો પછી આપણને જ્યાં ખરજવું થયું હોય કે ધાધર થઈ હોય મિત્રો અને તેના લીધે આપણી કાયા કંચનવર્ણી હોય, કદરૂપી લાગતી હોય, તો મિત્રો કદરૂપી કાયા કોને ગમે, તો મિત્રો આ ઘાટો રસ થયેલો હોય તેનો એકદમ માખણ જેવો દહીં અને આને મિક્સ કરી લસોટી અને તેનો જે લેપ છે તે આપણને ધાધર કે ખરજવું હોય તેની ઉપર લગાડવાથી મિત્રો ઘરે બેઠા આપણને વગણ પૈસે આપણે શરીર ઉપર થયેલું ખરજવું અને ધાધર ઓટોમેટિક ગાયબ થઈ જશે અને આપણી કાયા ફરી હતી તેવી જ કંચનવર્ણી બની જશે મિત્રો। તો પહેલાં દહીં અને કુંવાળિયાના પાંદડા મિક્સ કરી લસોટી અને શરીર ઉપર લગાવો અને કાયાની કંચનવર્ણી બનાવો મિત્રો। તો આપણે ઘેર બેઠા આ પૈસા વગર મળતી વિના મૂલ્યની અમજ ઔષધિ હારી છે મિત્રો, શરીરને ખૂબ જ ગુણકારી છે। પૈસા આપવા છતાં
તે રોગ નથી મળતો હોતો, પણ મિત્રો આટલું કરવાથી જરૂર આપણું ખરજવું અને દાદર ગાયબ થઈ જશે. તો મિત્રો જોઈ લ્યો, આ છે કુંવાડિયાનો છોડ અને મેં તમને બતાવ્યું તે પ્રમાણે થોડા પાંદડા લઈ અને તેને ગાયનું દહીં હોય કે ભેંસનું હોય ખલમાં નાખી બરોબરનું લસોટી અને શરીર ઉપર લગાવો. દાદર અને ખરજવું ઓટોમેટિક ગાયબ થશે અને ફરી પાછી હતી એવી ને એવી આપણી કાયા કંચનવર્ણી બની જશે. તો મિત્રો આજે જ એનો ઉપયોગ કરો. તો આ હતો આજનો આપણો વિડીયો. જય માતાજી.